નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો, આ વિડીયો રાજસ્થાનના બિકાનેર જિલ્લાનો છે, જ્યાં મિત્રો 1 વીઘા જમીન રાતોરાતમાં 70 ફૂટ ઊંડી વહી ગઈ હતી, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો। મોટો જબરો ખાડો પડી ગયો હતો અને ત્યાં રોડ, વૃક્ષો બધું ખાડામાં સમાઈ ગયું હતું। મિત્રો, આને જે નીચેનો ભાગ છે તે હજુ મિત્રો ધીમે ધીમે થોડો હજુ અંદર જાતો જાય છે। હજુ મિત્રો આ કેટલો ઊંડો ખાડો થઈ શકે એનું કાંઈ હજી નક્કી નથી। ત્યાં મિત્રો હાલ તો પોલીસવાળાએ ત્યાં ધારા 144 લાગુ પાડી દીધી છે, એટલે કે મિત્રો કોઈ પણ ત્યાં અત્યારે આ જોવા જઈ શકે નહીં। આ તમે જે વિડીયો જોઈ રહ્યા છો, આ વિડીયો ડ્રોનથી ઉતારેલો છે। અગાઉ મિત્રો ઘણા બધા લોકો આ ખાડાની અંદર જઈ રહ્યા હતા અને બધું જોઈ રહ્યા હતા, તો મિત્રો તેના કારણે ત્યાં પોલીસે 144ની ધારા લગાવી દીધી છે, જેથી કરીને અત્યારે કોઈને પણ ત્યાં જવાનું અલાઉડ નથી। આ જે ડ્રોનથી ઉતારેલા વિડીયો છે તે તમે અહીં જોઈ શકો છો। તો મિત્રો, આની તપાસ કરવા માટે ભૂસ્ખલનના જે નિષ્ણાંતો હોય છે એમને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ મિત્રો હજુ સુધી આનું કોઈ કારણ જાણવા મળ્યું નથી કે શા કારણે આટલો ઊંડો ખાડો અહીં બની ગયો હતો। તો મિત્રો, હવે આવનારા સમયમાં જે બધા નિષ્ણાંતો છે એની તપાસ કરશે અને ત્યાર પછી આપણને જાણવા મળશે કે આમાં શું ઘટના બની હતી કે જેના કારણે મિત્રો આટલો બધો ઊંડો ખાડો બની ગયો હતો। તો મિત્રો, ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે આ જે પૃથ્વી ઉપર જે પાપો વધી ગયા છે એના કારણે મિત્રો અત્યારે ધરતી હવે સંકટમાં આવી ગઈ છે, જેના કારણે મિત્રો હવે આવનારા સમયમાં આખી પૃથ્વીનો વિનાશ થઈ જશે, એવું ઘણા બધા લોકો કહી રહ્યા છે। તો મિત્રો, તમે આ જે ઘટના બની એની વિશે તમે શું કહેશો, કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।